અમદાવાદ મહાનગરપાલિકામાં આમંત્રણ પત્રિકા છાપકામને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે બેઠક દરમિયાન અધિકારીઓને સવાલ કર્યો કે એક જ પ્રકારની પત્રિકામાં માત્ર કલર, ડિઝાઇન, નામ અને સ્થળ બદલાતા હોવા છતાં અલગ અલગ એજન્સીઓને કરોડો રૂપિયાના જુદા જુદા ભાવ કેમ ચૂકવવામાં આવે છે? આ મુદ્દે અધિકારીઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેના કારણે ચેરમેને સ્પષ્ટતા માંગતા આકરું વલણ અપનાવ્યું. સાથે જ આ મામલે સંપૂર્ણ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી નવા કામોને મંજૂરી નહીં આપવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. હવે સવાલ એ છે કે શું એએમસીમાં આમંત્રણ પત્રિકા છાપકામના નામે કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ રહી છે કે પછી અધિકારીઓ પાસે આ અંગે કોઈ યોગ્ય કારણ છે? સમગ્ર મામલે હવે સૌની નજર એએમસીના આગામી નિર્ણય પર છે. શું કહે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન? આવો સાંભળીએ. પબ્લિસિટી વિભાગ દ્વારા કોર્પોરેશનના અલગ અલગ કાર્યક્રમોમાં ડિઝાઇન કરવામાં આવતી હોય છે એ નિમંત્રણ કાર્ડની. આ કાર્ડ જે છે એને બનાવવા માટે જે એજન્સી રાખેલી હતી એ એજન્સી દ્વારા ખર્ચ વધારે થતો એવું લાગતા વધુ અભ્યાસ માટે આ કામ જે છે એ નેક્સ્ટ કર્યું છે. કેટલાનું કામ હતું અને કયા પ્રકારની કામગીરી કરતા? કઈ એજન્સી? 30 લાખનું કામ જે છે એ કમિશનરની મર્યાદામાં હતું, એમણે મંજૂર કરેલું હતું. વધુ 45 લાખ રૂપિયાના કામ માટે આ કામ જે છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું હતું. તમને શું ડિફરન્ટ લાગ્યું? કેના કારણે તમે આ કામ પરત કરવાનું આપણે નિર્ણય લેવો પડ્યો? 12 મહિનામાં 75 લાખ રૂપિયા જેટલું રકમ માત્ર ડિઝાઇનિંગમાં ચૂકવવામાં આવતી હોય તો એ એજન્સી દ્વારા કેટલું કામ કરવામાં આવ્યું છે 12 મહિનામાં અને કઈ પ્રકારની ડિઝાઇન તે કરે છે એ જાણવા માટે આ કામ જે છે એને પરત કર્યું છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.